ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભટિયાર વાડમાં 2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભટિયાર વિસ્તારમાં 2 માળના મકાનમાં આગ લાગી હતી। આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા છે। જીએનએફસીના ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી। લગભગ 2 કલાકની જહેમત બાદ 4 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો। મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી। આ તરફ રમઝાનમાં ચાલતો હોવાથી નજીકમાં જ બજાર ભરાય છે, પરંતુ આગ સમયસર કાબૂમાં આવી જતા મોટી હોનારત અટકી હતી। ભરૂચ શહેરમાં ભટિયારવાડ વિસ્તારમાં 9:45 કલાકની આસપાસ અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડ કંટ્રોલમાં જાણ કરાતા તાત્કાલિક ભરૂચ ફાયર બ્રિગેડની 1 ગાડી તેમજ જરૂર જણાતા અન્ય 2 ગાડી અને જીએનએફસીની 1 ગાડી ભારે જહેમતની બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે। ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં હાલમાં મુખ્ય અધિકારીશ્રી પણ ઘટનાની ગંભીરતાને જોઈ ઘટના સ્થળ પર હાજર છે, તેમજ જરૂરિયાત જણાતા જીએનએફસીને એક અન્ય ફાયર ટેન્ડર પણ સ્ટેન્ડ બાય તરીકે બોલાવવામાં આવ્યું છે। હાલમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ઘટનામાં ઈજાના કે નુકસાનના કોઈ પણ અહેવાલ નથી। પરિસ્થિતિ હાલ સંપૂર્ણ કાબૂમાં છે। આગ લાગવાનું કારણ શું? આગ અચાનક શોર્ટ સર્કિટના કારણે લાગ્યું હોય તેવું અનુમાન પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હું શોએબ સુજનીવાલા, સ્થાનિક આગેવાન। આજ રોજ ભટિયારવાડની અંદર એક જૂના મકાનની અંદર આગ લાગી। આગની શરૂઆત જ હતી કે ત્યાંનો સ્થાનિક આગેવાન છે તે રાજા છે કે મને તાત્કાલિક જાણ કરી કે શોએબભાઈ અહીંયા આગ લાગેલી છે ને તાત્કાલિક બંબાની જરૂરત છે ને તમે તાત્કાલિક નગરપાલિકાની અંદર ફોન કરો। મેં ચીફ ઓફિસર સાહેબને તાત્કાલિક ફોન કર્યો અને જાણ કરી। ચીફ ઓફિસર સાહેબે તાત્કાલિક યુદ્ધના ધોરણે બંબાને મોકલી અને ફાયર બ્રિગેડને મોકલીને અહીંયા હમણાં જુઓ તમે કે આગની પર કાબુ મેળવી લીધો છે। હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।